ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી પોકેટ પિઝા. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ પોકેટ પિઝા. એના માટે શું જોશે? મેં અહીંયા 2 ટેબલસ્પૂન અમેરિકન કોર્ન, કેપ્સિકમ અને અનિયન્સનું મિક્સચર લીધેલું છે. આનો સોસ મેં કેવી રીતે બનાવ્યો છે? 2 ટેબલસ્પૂન હોટ એન્ડ સ્વીટ સોસ, 2 ટેબલસ્પૂન ટમેટો કેચઅપ અને 1 ટીસ્પૂન ગાર્લિક ક્રશ, લસણની પેસ્ટ. આમ આપણો પિઝા સોસ છે. બીજું એક ચીઝની સ્લાઇસ અને 1 ચપાટી. હવે આપણે શું કરવાનું? ચપાટીને આવી રીતે સેન્ટરમાંથી થોડું કટ કરું છું. ચપાટીને અહીંયા અડધેથી કર્યું મેં, અડધેથી કર્યું આવી રીતે. This is how I did it. હવે શું કરવાનું? ઉપરની સાઈડ આપણે ટમેટો કેચઅપ પાથરીએ. A tomato ketchup tomato ketchup, hot and sweet sauce all together. એના પર આપણે ફિલિંગ કરીએ. આ બહુ સરસ લાગે. અગર તમે બચ્ચાઓને ટિફિનમાં આપો તો એ લોકોને બહુ મજા પડી જશે. They will just enjoy it. આમાં લોકો ચપાટીઝ નો ખાતા હોય, પણ આવી રીતે તમે ચપાટી આપો તો એ લોકો ચપાટી બી ખાય. હવે આપણે ચીઝની સ્લાઇસ મૂકીએ. અહીંયા હું ચીઝની સ્લાઇસ મૂકું છું. હવે ફ્રેન્ડ્સ શું કરવાનું? આને આવી રીતે ફોલ્ડ કરું છું. આને આ સાઈડથી ફોલ્ડ કરું છું અને નીચેથી આવી રીતે આપણે ફોલ્ડ કરી દેવાનું. અને ચીઝને થોડી અંદરથી કરી છે અને આને અહીંયા તવા પર મૂકું છું. પહેલા શું કરશું? આપણે બટર પછી નાખશું. પહેલા હું થોડું તેલ નાખું છું. બટર અને ઓઇલ મિક્સ હશે. અહીંયા ગેસ ફાસ્ટ કરું છું. અને હવે આપણે બટર નાખીએ. અને એક સાઈડથી ક્રિસ્પી થાય ને ફ્રેન્ડ્સ, પછી જ એને ફેરવવાનું. ત્યાં સુધી એને ફેરવવાનું નહીં. ઇટ શુડ બી ક્રિસ્પી ફ્રોમ વન સાઈડ. આમાં છે ને એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે આપણે વેજીટેબલ્સ બહાર ન આવી જાય. આમાં તમે અલગ અલગ ફિલિંગ કરી શકો. પોટેટો ફિલિંગ, ગ્રીન પીસ ફિલિંગ, ઓલ યુ કેન ડુ ઇટ ડિફરન્ટલી. જો આ કેટલું ક્રિસ્પી થઈ ગયું એક સાઈડથી. અહીંયા હું ગેસ બંધ કરું છું. આપણા ચીઝી પિઝા ઇઝ રેડી. વેજીટેબલ્સ. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી પોકેટ પિઝા. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.